અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે મેરામભાઈને ત્યાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે મેરામભાઈના કારખાને આજે ટીંબી ગામેથી હનુમાન ચાલીસા મંડળ દ્વારા હનુમાન ચાલીસા બોલાવવામાં આવી તથા ધૂન ગવડાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા। છેલ્લા 2 વર્ષથી ચાલતા હનુમાન ચાલીસા મંડળ દ્વારા આજે હનુમાન ચાલીસાનું સંગીતમય હનુમાન ચાલીસા બોલી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બ્યુરો ચીફ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। जय श्री राम। मारू नाम भरत कुमार दिलीपदास हरियाणी है। टींबी रहूँ छूँ अने भगवान श्री रामना मंदिरનું नवनिर्माण थयुं 22/1/2024 थी त्यारथी लई अने अमे आजे 22/1/2026 एटले के 2 वर्षथी हनुमान चालीसा पाठ परिवारનું एक आयोजन करेलुं छे। जे दर शनिवारे हनुमानजी मंदिर टींबी में अमे हनुमान चालीसाना पाठ करीए छीए। संकीर्तन धून अने बधुं चलावीए छीए। आ बधुं में बधा अमरा सभ्यो है बधाए सर्वजन हिताय सर्वजन सुखाय आ एक हनुमान चालीसा पाठनु परिवारનું आयोजन कर्युं छे। अमे अत्यारे आजे माणसा मुकामे मेरामभाई ने त्यां आवेला छीए शनिवारना पाठ दरमियान अने आजे अमारे आवती 22मीए 2 वर्ष पूर्ण थाय छे। एटले सनातन हिंदू धर्म ने टकावी राखवा अने बधाने अमे एवो अनुरोध करीए छीए के तमे जेम बने बहोળી संख्यामां आवो અને ચાલીસામાં બધા જોડાવ। સંકીર્તન પાઠ અને હનુમાન ચાલીસા હોય છે દર શનિવારે, એમાં બધા જોડાવ એટલે બધાનો સહયોગ મળે છે, બધા આવે છે। 9:30 થી 10:30 દરમિયાન આ એક અમે હનુમાન ચાલીસા અને સંકીર્તન ધૂન કરીએ છીએ જે અત્યારે ચાલે છે। પ્રભુ શ્રી રામની કૃપાથી 2 વર્ષ પૂર્ણ થાય છે અને હવે અવિરત ચાલુ રહે એવી અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ અને અમને બધાને એવી શક્તિ અને બુદ્ધિ આપો કે અમે આ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિની પ્રવાહી પરંપરા છે અને અવિરત ચાલુ રાખી શકીએ। જય શ્રી રામ।